એ પ્રતિષ્ઠા કર્મ 100 વર્ષ પછી થાય. 100 વર્ષ જ્યારે મંદિરને પૂર્ણ થાય ત્યારે ભગવાનને ફરી સ્નપન વિધિ તેમજ પ્રતિષ્ઠા કર્મ કરે. પણ હવે ભગવાનની કૃપાથી આપણે એ આગલા વર્ષ જોઈ શકી કે ન જોઈ શકી, પણ એક આપણી હાજરીની અંદર આ પરશુરામ દાદાને આપણા કરકમળો દ્વારા બિરાજમાન કરવાનો આપણને આવો અમૂલ્ય લાભ મળ્યો છે. ત્યારે આજ રોજ જે આપણા વંદનીય એવા અનંત વિભૂષિત પશ્ચિમાનાયક દ્વારકા શારદા પીઠાધીશ્વર, ત્યારબાદ પરમ પૂજ્ય પરમાત્માનંદ આપેલું અનિવાર્ય સંજોગો વસાત એમના આશીર્વાદ આપણી સાથે છે. થોડા કોઈ કામકાજના હિસાબે એ પણ આપણી વચ્ચે ઉપસ્થિત નથી. એમના આશીર્વાદ અવિરત આપણી ઉપર બિરાજમાન છે. સાથોસાથ વાંકાનેર ગાયત્રી, સાથોસાથ અર્ચનાબેન ઠાકર ભાજપ મહિલા મોરચા ઉપાધ્યક્ષ આપણી વચ્ચે ઉપસ્થિત છે. તેમનું પણ આપણે હાર્દિક સ્વાગત તેમજ અભિવાદન કરીએ છીએ. અશ્વિનભાઈ ત્રિવેદી આપણા આમંત્રણને માન આપી આપણી વચ્ચે ઉપસ્થિત છે. તાળીઓના ગડગડાટથી વધાવી દઈએ. બોલીએ શ્રી રામેશ્વર મહાદેવ કી જયકારો થવો જોઈએ. જયેશભાઈ ઓઝા ઝડપથી. ત્યારબાદ આપણા વાંકાનેર ગાયત્રી શક્તિપીઠ અશ્વિનભાઈ મહાનશ્રીનો અમિતભાઈ ભટ્ટને ફરી નમ્ર વિનંતી કરી સાલ વધારે સન્માન પુષ્પમાલાથી આપણે સ્વાગત તેમજ અભિવાદન કરીએ. ત્યારબાદ રઘુભાઈ રાજગોર પુષ્પમાલાથી સ્વાગત તેમજ ખુશાલગીરીનું. ત્યારબાદ અમિતભાઈ ઠાકરને ફરી નમ્ર વિનંતી કરું કેરળા ધામના મહાનશ્રી આપણે જે આપણી વચ્ચે આવી નામી અનામી ઓઝા એમને પુષ્પમાળાથી પહેરાવી અને સ્વાગત તેમજ અભિવાદન કરશે. જય જય પરશુરામ. મને આશા નથી વધારે સમય અને ખૂબ દિલગીરી મને આ બ્રાહ્મણોથી મને અર્ચનાબેન ઠાકર અને આપણી વચ્ચે અહીંયા ઉપસ્થિત છે. દરેકનું વાંકાનેર બ્રહ્મ સમાજ પર કમળો દ્વારા બે હાથ જોડી સ્વાગત તેમજ અભિવાદન કરે છે. આ કાર્યક્રમને આપણે આપણા ગુરુવર્ય જે આપણી વચ્ચે ઉપસ્થિત છે એમના આશીર્વાદ લેવાના છે. એમના માટેની આ કાર્યક્રમ છે. તો હવે આગળનો પરમ સ્નેહી એવા રેવાદાસ તરફથી આ આપણા સમસ્ત બ્રહ્મ સમાજ પરશુરામ ધામને 51,000 રૂપિયાનું અનુદાન આપવામાં આવે છે. બોલો જય જય પરશુરામ. सानन्दमानन्दवनेव सन्तम् आनन्दघनहृतपापवृन्दम् श्रीद्वारिकानाथमनाथनाथम् श्रीद्वारिकेशं शरणं प्रपद्ये. श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं
नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम् शङ्करं शङ्कराचार्यं केशवं वादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः भगवन्तौ पुनः पुनः। श्री राम जय जय राम श्री राम जय राम श्री राम जय जय राम 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 द्वारिकाधीश की चंद्रमौलीश्वर भगवान की परशुराम भगवान की ભગવાન ભોલાનાથના આ માસમાં શ્રાવણ માસ પ્રારંભ થયો છે અને ભગવાનના જ નિશ્રામાં આપણે ભગવાનના શિષ્ય એવા કહીએ તો ભગવાન શિવજીના શિષ્ય ભગવાન પરશુરામજી. તો પરશુરામ ભગવાનની મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા ની આ પૂર્વ સંધ્યા છે. એ સંધ્યામાં ઉપસ્થિત અહીં સર્વે જ્ઞાતિજનો બ્રહ્મ સમાજના ગુજરાતના દરેક ખૂણાથી પધારેલા આગેવાનો શ્રીઓ, અહીં ઉપસ્થિત ગાયત્રી પીઠના મહંત શ્રી મહંતજી ગિરિજી નકલંધામથી આપ સર્વે અને મારી બેન ઉપસ્થિત છે એ ગાંધીનગરથી આપ લોકોના વચ્ચે અહીં આવીને અને આપ લોકોના આપણે કાર્યક્રમમાં ભાગીદાર છે. મારી પ્યારી બહેનો, વાલા મિત્રો, ભગવાન પરશુરામજીના સર્વે ભક્તવૃંદ, આજે ભગવાન પરશુરામજીનું મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ છે. કોઈ પણ કાર્ય કરવો જોઈએ એમના પૂર્વ ભગવાનનું નામ હોવું જોઈએ. પ્રવસી નગર કી જય સબ કાજા, હૃદય રાખી કૌશલપુર. કોઈ પણ કાર્ય કરો પણ ભગવાન શ્રી રામનું નામ રાખો. તો એક 3 રામ પ્રકટ થયા છે. એક આપણા રામ જે આ પરશુરામજી છે, અને એક વચ્ચેનો રામ જેમનો નામમાં સકલ લોક દાયક વિશ્રામા, અર્થાત સમસ્ત પ્રપંચ જે નામમાં સમાહિત થઈ જાય એવા કોઈ નામ છે તો એ રામ નામ છે. અને એ જ ભગવાન દ્વાપર યુગમાં પણ પ્રકટ થાય છે અને બલરામના રૂપમાં પ્રકટ થાય છે. અને બધા વસ્તુઓ ભગવાને પોતાનો સ્વરૂપ તિરોધાન કર્યો છે.
પણ ભગવાન પરશુરામ આજ સુધી ચિરંજીવી છે, આપણા લોકોના વચ્ચે છે. ભગવાન પરશુરામની સ્થાપનાનું શું કામ જરૂર પડે છે? આપ લોકો ભગવાન પરશુરામજીનો કથાઓ આપ લોકો સાંભળ્યા છો. આપ જાણો છો કે ભગવાન અંશાવતાર, આંશિક અવતાર, આવેશા અવતાર, અર્થાત જ્યારે જ્યારે અધર્મ ધર્મને હ્રાસ કરે, જ્યારે જ્યારે પાપ પુણ્યને હ્રાસ કરે, જ્યારે જ્યારે દુર્જન લોકો સમાજના સાધુ લોકોને હેરાન કરે, જ્યારે જ્યારે જીવો ઉપર ત્રાસ હોય, તો ભગવાન એ સહન ન કરી શકે, એટલે તરત જ વૈકુંઠથી આવીને અને આપ લોકોના વાંકાનેરમાં મંદિરમાં સ્થાપિત નહીં, તમારા હૃદયમાં સ્થાપિત થઈ જાય છે. અત્યારના સમયમાં આજનો સમય હોય પ્યારો, કે પૂર્વકાળનો સમય હોય કે આવતા કાલનો સમય હોય, કોઈ પણ કાલ એવો નહીં હોય જે જ્યારે સર્વતો ભાવેન શાંતિ હોય. ભગવાન આપણા લોકોને કહે, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનં સૃજામ્યહં. ભગવાન ક્યારે આવે? જ્યારે જ્યારે અધર્મ આવે, અર્થાત કોઈ વ્યક્તિ સમૂહમાં અધર્મ નહીં, કોઈ વ્યક્તિ માથા દીઠમાં અધર્મ, પાપ, અનેક પ્રકારનો દુરાચાર, અનાચાર, વ્યભિચાર જ્યારે સમાજના લોકોના હૃદયમાં આવે, ત્યારે ભગવાનની પધરામણી અર્થાત તમારો ઉચ્છેદ કરવા માટે આવે. એનો અર્થ શું? એનો અર્થ એ છે કે આપણે જાતે જ સમર્થ બનવું પડે, આપણે જાતે જ શક્તિમાન બનવું પડે, આપણે જાતે જ પોતાના જાતને શક્તિને સમજવું પડે કે ભાઈ આપણા શક્તિહીન, જ્યારે તમે શક્તિહીન થઈ જશો, કોઈ પણ વ્યક્તિ તમને મારી દેશે. જ્યારે તમારો શરીર શક્તિહીન થઈ જાય, ત્યારે આમાં રોગ એ શરીરનો સંતપ્ત કરીને તમને હેરાન કરી દે, તમારું અસ્તિત્વ સમાપ્ત કરી દે. અત્યારે સમાજમાં ઘણી બધી સમસ્યાઓ ચાલે છે. એ સમસ્યાઓનો સૌથી મૂળ શું ચાલે? કે ધર્મ સમાજથી નીકળી રહ્યા છે. ધર્મો પૈતિ પાદ સહ. પ્યારો, જે સારા લોકો હોય એ સારા લોકો તમને હેરાન નહીં કરે, પણ તમે એમનો માન સન્માન નહીં કરશો, દેવતાઓનો માન સન્માન આપણે નહીં કરીએ, તો એ ધીરે ધીરે તમારા પાસેથી નીકળી જાય અને કહે કે ભલે તમે સમર્થ છો તો પોતાના જાતને કરો. અર્થાત અધર્મનું આચરણ, અનીતિનું આચરણ, અનેક પ્રકારનો પાપાચાર એ જ આપણા દુઃખનું કારણ છે. આપણા દુઃખનું કારણ બીજા કોઈ નથી, બીજા હોય, પણ આપણા દુઃખનું કારણ આપણે પણ છીએ. એટલે દુશ્મન શોધવો જોઈએ કે દુશ્મન કોણ છે. આજે ધારો કે આપણા ભેગા થઈ ગયા અને આપણે મારવા કોને જઈએ? કોને પૂછવા જઈએ? શું કરવા જઈએ? કેમ? દુશ્મન અદૃશ્ય છે. દુશ્મનો સમાજમાં હાથમાં શસ્ત્ર લઈને નથી ફરતા કે આજે શસ્ત્રની જરૂર પડે. મને એવું લાગે છે કે આજે શાસ્ત્રની એટલી બધી જરૂર છે જેટલી શસ્ત્રની જરૂર નથી. શાસ્ત્ર એટલે સમજણ, શાસ્ત્ર એટલે બુદ્ધિમાની. આજે યુદ્ધ લોકો સામે લડતા નથી, યુદ્ધ સામે નથી કરતા. અત્યારે યુદ્ધનો માહોલ સ્પેસમાં ચાલતો હોય, અર્થાત તમારી સમજણની લડાઈ ચાલે છે. કોઈ પણ સમાજ અભણ રહેશે, કોઈ પણ સમાજ અવિદ્યાગ્રસ્ત રહેશે, કોઈ પણ સમાજ નિર્બલ રહેશે, એ સમાજ
પતિત થઈ જાય, અર્થાત એ નાશ પામી જાય, અર્થાત એ સમાપ્ત થઈ જાય. સમાજને નહીં, સમાજ ક્યાંથી બને? ઘરથી ચાલુ થાય. તમે સબળ બનશો તો ઈ સમાજ ઈ તમારો ગામ સબળ બને. ગામ સબળ બને ત્યારે નગર સબળ બને. નગર સબળ બને ત્યારે ડિસ્ટ્રિક્ટ સબળ બને. ડિસ્ટ્રિક્ટ સબળ બને ત્યારે સ્ટેટ સબળ બને. અને જ્યારે સ્ટેટ સબળ બને ત્યારે રાષ્ટ્ર સબળ બને. કોઈ પણ રાષ્ટ્ર વ્યક્તિને નાપાસ કરીને અને પોતાના વ્યક્તિને સબળતા નિર્બળ રાખીને કોઈ પણ રાષ્ટ્ર સબળ થઈ નહીં શકે. એટલે આપણને તેજ સંહારો આપે. અને જ્યારે તમારો તેજ સંભળી જાય, તીનો લોક હાથ ટેકા. અર્થાત આપણા જે અનેક પ્રકારની સમસ્યાઓ ચાલે છે, એ આપણામાં સમસ્યાઓ શું છે? પહેલા લોકો સામે દુશ્મનો આવતા અને એ લોકો કહેતા કે તમે તમારા યજ્ઞનું પવિત્ર કાઢો કે હું તમારો માથો વાઢી દઉં. તો આપણા સમાજના લોકો માથો વઢાવી દીધા, પણ યજ્ઞનું પવિત્ર ન કાઢ્યા. અને એનો હયાત ઈ છે, એનો આજ કે તમે અને હું અહીંયા બેઠા આપણા પૂર્વજોની બલિદાનની ચર્ચા આપણે કરતા હોઈએ. પણ આજે શું સમાજ છે? આજે કોઈ તમને કહેવા આવે કે તમારો યજ્ઞ પવિત્ર તમે કાઢી લો, ભલ જવાબ કહે તો તમે નહીં કરો. પણ આજે માઇન્ડ તમારો વોશ કરી દે. તમારા ઉપરથી તમને કોઈ એવી ફિલ્મ બને, કોઈ એવી અનેક જાતની, અહીંયા આપ લોકો ઘણું બધું જાણો છો, અહીંયા હું બહુ જાજુ ચર્ચા નહીં કરું. તો આપને ખબર હોય, તિલક ગયા, માથાથી તિલક ગયો અને શરીરથી યજ્ઞો પવિત્ર જાતે ઉતારીને ઓલા ટીંગાળી દીધા, વાર્તા પતી ગઈ. શાસ્ત્રમાં જે આપણો શાસ્ત્રનો ભણતર હોવો જોઈએ આપણા પાસે, એ આજે આપણા પાસે ભણતર નથી. ગીતા, રામાયણ, બ્રાહ્મણ હોય કે સમાજ, બ્રાહ્મણ તો હોવો જોઈએ. કોઈ પણ હિન્દુ વ્યક્તિ હોય, કોઈ પણ સનાતન ધર્મી વ્યક્તિ હોય, એમના ઘરમાં ભાગવત, ગીતા, રામાયણ, વેદ આદિ ગ્રંથો હોવો જ જોઈએ. પણ ઘરમાં હોય તો જીવનમાં આવે તો આપણે ઘરથી જાતે કાઢી દીધા. ઘરથી ગયા, તનથી ગયા, ધીરે ધીરે મનથી જાય. એટલે આપણે બીજા લોકોના શિકાર થવા, આપણા ઘરના લોકો આપણે કહીએ કે મારો દીકરો છે, મારી દીકરી છે, પણ ન તો તમે સુરક્ષિત છો, ન તમારો દીકરો સુરક્ષિત છે, ન તમારી દીકરી સુરક્ષિત છે. કેમ કે તમને પોતાના જાત ઉપર ગર્વ નથી. એક અભિમાન હોય, અહંકાર બે જાતનો હોય. એક અહંકાર ઈ હોય કે એક અહંકારી રાવણ, એ આપણા સમાજમાં હોય છતાં પણ એમનો શક્તિનો અહંકાર હતો. અને ભગવાન શ્રી રામને અહંકારનો જ્ઞાન હતો કે ભાઈ આ અહંકાર છે, આ અહંકાર વ્યક્તિને નાશ કરે. અર્થાત કોઈ પણ અહમ શબ્દ નહીં, અહંકારની પણ ગર્વ હોવો જોઈએ પોતાના ઉપર કે હું સનાતન ધર્મી છું, હું હિન્દુ છું, હું બ્રાહ્મણ છું, હું ક્ષત્રિય છું, હું વૈશ્ય છું, હું શૂદ્ર છું. એ પોતાના જાત ઉપર ગર્વ હોવો જોઈએ. અને જ્યારે તમે તમારા જાત ઉપર ગર્વ કરશો તો તમારા પૂર્વજોની જે ઇતિહાસ ગાથા છે, એ વીરોની ઇતિહાસ ગાથા છે, એમાં આપણું પણ નામ આવે. 10 મિનિટ, 15 મિનિટ, અડધો કલાક બાળકોને ઘરમાં બેસાડી અને ભગવાન રામનું, ભગવાન શ્રી કૃષ્ણ લીલાનું એ લોકોને કથા સંભળાવવું જોઈએ. આજે દીકરીઓ સુરક્ષિત નથી. માઇન્ડ હાઈજેક કરીને અનેક જાતની ઉત્પાત સમાજમાં ચાલે છે. તો સૌ બ્રહ્મ સમાજના લોકો હોય કે બીજા સમાજના લોકો હોય, એ લોકોને સમજી બુજી
અને પોતાના એરિયાને સુરક્ષિત કરવો જોઈએ, પોતાના દેશને સુરક્ષિત કરો. એ દેશ અર્થાત તમારી એરિયા એ તમારો દેશ છે. વાંકાનેર સુરક્ષિત થઈ જાય તો સમજો રાજકોટ સુરક્ષિત થઈ ગયું, રાજકોટ સુરક્ષિત થઈ ગયું તો ગુજરાત, અને ગુજરાત સુરક્ષિત થઈ ગયું તો ભારત વર્ષ સુરક્ષિત થશે. પોતાના દેશની સભ્યતાઓ સંસ્કૃતિઓથી વ્યક્તિ સુરક્ષિત હોય, સંસ્કૃતિ અને સભ્યતા જ ન હોય તો પછી સુરક્ષિત એટલે શું? એ સુરક્ષા નથી. અર્થાત ધર્માચરણમ કુર્યાત, ધર્મનું આચરણ કરો. ભગવાન સબ બાલક અને માતા બહેનોને સૌ લોકોને હનુમાન ચાલીસા કંઠ હોવો જોઈએ. મહાદેવનો ભગવાનને જો સ્તુતિઓ હોય એ કંઠ હોવો જોઈએ. અને સૌથી મોટી વાત કે પોતાના જાત ઉપર ગર્વ હોવો જોઈએ કે અમે લોકો સનાતન ધર્મી છીએ. સંસારની કોઈ પણ પરંપરા હોય, કોઈ પણ સંસ્કૃતિ હોય, એ લોકોને માંડ કોઈને 2000 વર્ષ થયો છે, કોઈનો 1400 વર્ષ થયો છે, કોઈનો 1800. અને આપ લોકો કેટલા જૂના છો? મારી આ શાંકર પરંપરા 2500 વર્ષ જૂની પરંપરા, જે સાક્ષાત આપ લોકોના સામે. અને આ પરંપરા 2500 વર્ષ નહીં, આ પરંપરા એમના પૂર્વ નારાયણમ પદ્મભવમ વસિષ્ઠમ શક્તિમ ચ તત્પુત્ર પરાશરં ચ, અર્થાત ભગવાન નારાયણથી જ્યારે આદિ સૃષ્ટિ પ્રારંભ થાય છે તો આપણે જેમ સૃષ્ટિ સમય જ્ઞાનથી સમૃદ્ધ થઈને આ સંસારમાં આવ્યા, એ જ થાતી, એ જ વસ્તુ, એ ભાગવત, એ વેદ જેમ ત્યારે હતો કરોડો વર્ષ પૂર્વ, એ પણ આજે છે આપણા પાસે. એ આપણા પૂર્વજોની તપસ્યા છે. અને આપણા પૂર્વજોની એ તપસ્યા તપબલ છે, જેથી આપણે આજ સૂરજ સુધી સુરક્ષિત. આપણો આહુતિ દેવાનું આમાં બાકી છે. તમે જ્યાં રહો, તમે તમારા ઉપર ગર્વ કરો, કેમ કે તમે તમારા ઉપર ગર્વ નહીં કરશો તો ધર્મ અસુરક્ષિત થશે, તો તમે અસુરક્ષિત થઈ જશો. અર્થાત ધર્માચરણ આપ નહીં કરો તો તમારો પછી, અર્થાત જે આ ઇમ્યુનિટી પાવર ન હોય શરીરમાં, શું હોય? ઇમ્યુનિટી પાવર ન હોય, શરીર રોકવાની શક્તિ, રોગની રોકવાની શક્તિ ન હોય તો શું થાય? રોગી થશે. લોકો કેટલી વાતો કરતા હતા, પણ જ્યારે આ કોરોના આવ્યો ત્યારે આપણો ઘર અને આપણો તુલસીમાં કામ આવી બધાનો જાન બચાવ. એ જ લીમડાનો ઘર પીને લોકો, અને લીમડા ચાવીને લોકો બધા ચાવતા થઈ ગયા, નાતા થઈ ગયા. જે બધા એકદમ હીરો બનીને કે હા ના હું તો કઈ આમાં માનતો નથી, બધા માનતા થઈ ગયા. હું તો આમાં વિશ્વાસ નથી કરતો, તો હવે છેક દૂરથી વાત કરે કે ના અડો નહીં અહીંયા. તો આ કોરોના જોઈને આપણા લોકો આપણા ઉપર આનંદમાં રહેવો જોઈએ. અને આહાર શુદ્ધો સત્વ શુદ્ધિ, આહારની શુદ્ધિ રાખવો જોઈએ જીવનમાં, વિચારની શુદ્ધિ રાખવો જોઈએ જીવનમાં. અને જે વસ્તુ અપવિત્ર થઈ જાય, અર્થાત અપવિત્ર એટલે ગંદકી, સમાજમાં જે ઇત્ર હોય એ ઇત્ર ઓછું હોય. સંખ્યા ઉપર નહીં જવું જોઈએ કે ભાઈ સંખ્યા બહુ થઈ જવું, ના, ક્વોલિટી ઉપર જવું જોઈએ. ઇત્ર જે હોય, પરફ્યુમ હોય, આખા વાંકાનેરનો ભેગા કરો તો અહીંયા માંડ 2 ક્વિન્ટલ થાય નહીં, પણ કચરો ભેગા કરીએ તો ડુંગર ભેગો થઈ જાય. અર્થાત કચરા નહીં બનવાનું. પોતાના જીવનને શુદ્ધ રાખો, સ્વચ્છ રાખો, વિચાર શુદ્ધ રાખો. આ શરીરમાં કચરો ભેગો નથી કરવાનો, આ શરીરમાં અનેક વિષયોને ભેગું નથી કરવાનો. આ શરીરમાં ભગવાન શિવનું નામ ભેગું કરવાનું છે. આ શરીરમાં ભગવાન દ્વારકાધીશનું નામ ભેગું કરવાનું છે. અને આ શરીરમાં પરશુરામ દાદાનો આશીર્વાદ આપણ લોકોને લેવું છે.
અત્યારે આપ લોકો 2 વાગ્યાથી 12 વાગ્યાથી ઘણા બધા લોકો 12 વાગ્યાથી તૈયારીમાં હશો, તો પ્રવચન બહુ લાંબો નહીં ખેંચું. સૌનો સાર એ જ કે જીવનમાં ધર્માચરણ કરો. અત્યારે શ્રાવણ મહિના ચાલુ છે. ભગવાન શિવજીને આપણે હર હર મહાદેવ કરીને એમનો ઉપાસના કરીએ, ભગવાન કૃષ્ણ ઉપાસના કરીએ, ભગવાન રામનો ઉપાસના કરીએ, ભગવાન પરશુરામના ઉપાસના કરીએ. આપણા પાસે ક્યાં ભગવાન ઓછા છે કે બીજા ભગવાનને લઈને આપણે ફરીએ? એટલે બીજા ઘરે જવાનું નહીં, બીજી વસ્તુઓ અમે નહીં. આપણા પાસે પ્રત્યક્ષ આપણા દેવતાઓ રોજે રોજ આપણને આનંદ આપે છે. આપણો ભગવાન સૂર્ય રોજ સવારે 6:30 વાગે જ્યારે તમે નીકળો ત્યારે ઊભા જ છે તમને દર્શન દેવા. એ ભગવાન છે આપણું. એ પવનદેવ આપણા ભગવાન છે. અત્યારે અડધો કલાક માટે પવન બંધ થઈ જાય, બધા દેવતાઓને ખબર થઈ જાય કે સામે બધા ઉપસ્થિત થઈ જાય. બસ અડધો કલાકની દેર છે. તો પવન દેવતા આપણો ભગવાન છે, જલ આપણો ભગવાન છે. એ પંચ રૂપોમાં ભગવાન આપણા લોકોના હૃદયમાં, આપણા ઘરમાં, આપણા મનમાં. એટલે એ લોકોને છોડી કોઈ બીજી ઉપાસના પદ્ધતિ સ્વીકાર કરવી એ સારી વસ્તુ નથી. કેમ કે જીવન રહેશે, જીવન હોય તો કંઈ ચેન્જ થાય. આ જીવન જ વજો જાય પછી. અત્યારે લોકો માઇન્ડ હાઈજેક કરીને અનેક જાતનું ઉપાસના પદ્ધતિ તમારા વચ્ચે નાખીને કે આ કરો તો મજા થઈ જાય, આ કરો તો આમ થઈ જાય. આપણે કોઈ વ્યાપારી નથી કે થોડી વસ્તુમાં આપણા જીવન હારી જઈએ. એટલે ભગવાન પરશુરામના મંદિરમાં સૌ લોકોને એ શપથ રાખો કે આપણા ઘરે બસ નિર્મલ હોય, નિઃશંક આપનાર જે વ્યક્તિ હોય. આપણી ભગવતી ગંગા છે. ભગવાન રામનું નામ ગંગા રૂપમાં હોય, ભગવાન પરશુરામનું નામ ગંગા રૂપમાં હોય. એક બાર લો જીવન પવિત્ર થઈ જાય. તો આ લોકોને મૂકી અનેક જાતના ભગદેવી દેવતાઓને આપણે ઘરમાં આપણે સ્થાન દેવાનું જરૂર નથી. અને પ્રત્યેક વ્યક્તિમાં ધર્માચરણનો અને આપણા ઘરનો એ વસ્તુઓ આપણે રાખીએ. એ જ સૌથી મોટી આપણી પૂજા છે, આપણી ભક્તિ છે. ભગવાન પરશુરામ આપ લોકોને ખૂબ સારા સદબુદ્ધિ આપે. કેમ કે સદબુદ્ધિ હોય, પૂજન પાઠ કેમ કરવો જોઈએ ખબર છે આપને? મારા ગુરુજી એ કહેતા હતા, બ્રહ્મલીન ગુરુજી, કે પૂજનનો સૌથી મહત્વનો જો ફાળો હોય એ તમારી બુદ્ધિ સારી રાખે. જ્યારે બુદ્ધિ સારી રાખે ત્યારે નિર્ણય સારો હોય. જ્યારે નિર્ણય સારો હોય તો જીવન સારો હોય. એ સૂત્રવત છે. દાખલો દઉં, પૂજા પાઠ નહીં કરો, બુદ્ધિ તમારી સારી નહીં હોય, તમારા પાસે 10 લાખ રૂપિયા આવ્યો, 20 લાખ રૂપિયા માટે તો લોકો તડાતડી કરે. સૌનો દેવી દેવતા અત્યારે તો રૂપિયા છે જ. આ રૂપિયા આવ્યો, મગજમાં એવું વાત થઈ જાય કે આ ધંધો કરી નાખું તો 10 નું 20 થઈ જાય. જે 10 આવ્યો તો ઈ ઘરનો જે હતો એ લઈને અને પછી EMI તમારા ઉપર મૂકીને જાય. અર્થાત બુદ્ધિ. ધર્માચરણ કરશો તો 2 રૂપિયા આવશે, પણ એ 2 રૂપિયાનો ઉપયોગ આપને સારી રીતે, સારી જગ્યા, સારી વસ્તુઓમાં થશે. એ ઉપાસના, પૂજા પાઠનું આ ફળ છે. એટલે નાની બેબીઓ હોય તો એમને પૂજન કરાવો, તમે પૂજન કરો. અને બધા લોકો પરિવારમાં રહીને ઉપાસના કરે તો ઉપાસનાથી જ પરમાત્માની પ્રાપ્તિ થઈ શકે. બીજી કોઈ વસ્તુથી પ્રાપ્તિ થાય નહીં. અને ઉપાસનાથી જીવનમાં શાંતિ અને સુખ એ 2 વસ્તુ આપણ જીવનમાં મળે, બીજા કોઈ રીતથી નહીં મળે. ભગવાન પરશુરામનો આપ લોકો નામસ્મરણ કરતા રહો. આપ લોકોના વચ્ચે આવીને
મને ખૂબ આનંદ થયો. ગુરુજીનો આશીર્વાદ અને જગતગુરુજી મહારાજ અત્યારે ચાતુર્માસના કારણે એ પરમહંસી ગંગા આશ્રમ જબલપુરમાં છે, એટલે હું આપ લોકોના વચ્ચે આવ્યો. આપ ગુરુજીનો આશીર્વાદ આપ લોકોના વચ્ચે, ખૂબ સારા આશીર્વાદ આપના વચ્ચે આપી, મારો ખૂબ સારો પ્રેમ આપ લોકોના વચ્ચે આપી હું મારી વાણીને વિરામ આપું છું. જય દ્વારકાધીશ, જય ગુરુદેવ. Woke up late, missed the morning glaze, but the sunlight hits in so many ways. Grab my shades and hit the streets, no plan, chasing vibes like seashells.